મારી તારા કેટલા જન્મની કમાણી નંદ રાણી તારા માંગણા। ભગવાન કૃષ્ણને ફળિયામાં રમતો જોયો કવિ કાગ એમ કે હે માં જશોદા તારા કેટલા ભવના પુણ્ય ભેગા કર્યા છે। માડી તો બાપુ રે હે બધાઈનો ઈચ્છે તારો બેટો રે નંદ રાણી તારા માંગણા રે યશોદા જગત આખાનો બાપ એ તારી ઘેરે દીકરો થી રમે છે। માં તારા કેટલા ભાવના પુણ્ય ભેગા। બાળક જોયું એટલા ગૌશાળા છે ને એટલે યાદ આવ્યું છે એમાં આ તો આયર નો ઢેડો છે આપણે। જુગો રે જુગથી બેઠી તું ચોપડા બાંધી આજ પતી ગઈ તારી બધી ઉઘરાણી નંદ રાણી તારા માંગણી। આપણે ઘણી કહેવતો એવી છે લખુણભાઈ કે બાપ એવા બેટા વડ એવા ટેટા આવું બધું માણસો કે એટલે કઈ બધે સાચું ન પડે। બાપ એવા બેટા હોય તો હરણાકશ ને ઘરે થોડો પ્રહલાદ આવે। અને બીજી વાત એ છે કે તમે બધાની સામે હિંગડા માંડી શકો પરમાત્મા સામે હિંગડા નો માંડી શકાય। હરણાકશે એમ કીધું કે આ જગતમાં કોઈને એ પરમાત્મા તારું નામ ન લેવા દઉં તું મારો હાથથી દુશ્મન। આ ધરતી પર તારું કોઈ નામ લે એને મારી નાખું। ભગવાન કે એમ તું નામ નો લેવા દે એમ તારી જ પ્રજા પાસે નો લેવરાવું તો પરમાત્મા નહીં પ્રહલાદ ને મોકલ્યો એના ઘરે લે। રાવણ એમ કેવું કોઈના હાથે મરું નહીં ત્યારે ભગવાન એમ કે એમ તું કોઈના હાથે નો મર કે ના તારા ભાઈના હાથે જ નો મરાવું તો પરમાત્મા ને 31મું બાણ તો વિભીષણ ના કહેવાથી માર્યું છે। કીધું છે કે લે આ જોઈ લે આ જો કહેવાનો મતલબ ઘરે સારા સંતાનો આવા રૂડા આવી જાય માની લેજો પરમાત્માની કૃપા ઉતરી। માવતર ઉપર ખૂબ સારી કૃપા હોય ત્યારે સારા સંતાનો આવે। એક બીજી અગત્યની વાત એ કહી દઉં કે જેના ઘરે લખણભાઈ અપાહિજ બાળકનો જન્મ થાય ને ભાઈ ચા ઘડીક મૂકી દો વડીલ ઘડીક મૂકી દો। તમને બધાને ખબર છે મારો વારો હોય ત્યારે ચા નથી આવતી। એને મૂળ તો ફરજમાં કીધું હોય ને કામ એટલે એનો છૂટક્યો નહીં એને ને આમ સાઈડમાં તમ તાર આપી ગયો બધાને આ ટાઈમે ઘરે પીતા હોય બધા પીજો। એનો જીવ કીર્તિભાઈ કેમ હાલતો હશે? ઓહો હો આયા ઓય મૂળ વાત ઉપર પાછો આવું સાહેબ હવે એટલે આગળ ચા ન લાવતા ત્યાં સાઈડમાં તમે તારે બધાને આપજો આમ કોરે કોરે આપો બધા થોડીક તમે પી લેજો ભાઈ થોડીક તમે પીજો બાપા। બાપુએ હમણાં આ ગઈ કથામાં પછી મોરારી બાપુ એક બહુ સારી વાત કરી કે અત્તરવાળાની દુકાન તમે જાઓ ને તો એને પોતાને સુગંધ ના આવતી હોય। અત્તરની દુકાને તમે જાઓ તો અત્તર વેચવા એ કારણ કે આપણે લગાડીને કે તું હું કે ને એમ આપણે કે તમે સારું આપો એ નહીં આપે કારણ કે એને સુગંધ ના આવે। કોઈ બૂટ ચંપલના દુકાનદારને ઓલે ત્યાં જાઓ તો એની દુર્ગંધ ના આવતી નહીં તો આખો દી દુકાનમાં ન રહી શકે। તમે જેમાં હોવ ને એને આપણને ગંધ ના આવે એની અસર ન થાય। એમ અમુક કુળમાં અમુક જન્મમાં હોય ને એ અસરું ભૂલી ગયા હોય એવું લાગે છે સાહેબ। એની ગંધ એને ન આવે એટલે કવિ કાગ આવી યાદી અપાવે જગત આખાનો બાપ તમારી ઘરે દીકરો થઈને રહ્યો છે। મૂળ વાત એક પ્રસંગ મને બહુ ગમે છે કે પરમાત્માની પૂર્ણ કૃપા હોય ત્યારે એમ કહેવાય ઘરે સારા સંતાનો આવે પણ ઘરે અપાહિજ બાળકનો જન્મ થાય ત્યારે માની લેજો
કે ઈ અતિ પરમાત્માની નજીકી પરિવાર છે ત્યારે એની ઘરે બાળક આવ્યા છે. આ નરું સત્ય છે, આ કોઈ રૂડું લગાડવાની વાત નથી. સાંભળી લ્યો કે એક જીવને આ ધરતી ઉપર પરમાત્માને મોકલવો છે. માવતરના ગઢપણ પાળે એવા તો સંતાનો બધાય હોય, પણ સંતાનોના ગઢપણ પાળે એવા માવતર કેટલાય પરમાત્મા ગોતતો હોય ભલા. અને જેની ઉપર ભરોસો બેસતો હોય ને કે આ યંશને મોકલું છું, મારો યંશ છે, આને જેમ કહેવાય કે ધરતીમાં મોકલું છું, આને કોણ રમાડીને મોટો કરશે, આનું કોણ જતન કરશે, એ માવતર પરમાત્માની બહુ નજીક. પણ આઠમની રાતે જન્મો અખિલ બ્રહ્માંડનો અધિપતિ. કવિ કાગ ઈ માટે કહે છે કે હે માં જશોદા, તારા કેટલા ભાવના પુન ભેગા થયા છે. સાંભળી લો, દેવકીની કુખે કૃષ્ણ જન્મે 100%, કારણ કે વેદના ભરેલી છે દેવકી. 7 સંતાનોને પોતાની નજર સામે મરતા જોયા, એની કુખે હરી ન ઉતરે તો બીજો કોણ આવે. પણ જશોદાના શું એવા ભાગ્ય છે કે આંખ ખોલીને ઉગાડે તો અખિલ બ્રહ્માંડનો માલિક ખોળામાં રમે છે. મિત્રો, મારે વાત ઈ કરવી છે કે ઈ ગાયુનો ગોવાળ આપણે જો આપણો જેટલો આ માલધારી જેટલા છે ને, આપણે આયર, ચારણ, રબારી, ભરવાડ, આ જેટલા આપણે ગાયો રાખીએ ને, આ બધા કડીએ કાસા. કડ્યું બહુ નહીં. આપણે જો કાં ટેકા દઈને બેઠા છો, કાં ડાયરો બેઠો છે, આમ ફાળિયા ને આમ છેડો ક્યાંક ગયો, હવે લડી જ લેવું પછી શું છે. આમ આખો દી ડાયરો બેઠો, હું કામ કડીએ કારહો રે. આ કડીઓના કાસા કેદું નાખ્યા ખબર? ગોવર્ધન. આ બધા ઘા ગોવર્ધન ના. હું કામ? ગોવર્ધન ઊંચો કર્યો એટલે ભગવાન કૃષ્ણે ટચલી આંગળીએ ગોવર્ધન ઊંચો કર્યો, પણ પછી આપણી નાયત આખી લાકડીઓ લઈ લઈને મંડાણી. લાકડીઓના ટેકા રાખ્યા. ખવ ભાઈ હારો હાથ રાખો મારો બાપ. એટલે બધાએ જે લાકડીઓના ટેકા રાખ્યા એમાં કોકે એવું બોલ્યું કે કાંઈ કૃષ્ણની ટચલી આંગળીએ ગોવર્ધન ઊંચો ન થાય, તો આપણે લાકડીઓ રાખ્યું ને એટલે એ ભગવાન સાંભળી ગયા. લે, મારા દીકરાઓને અભિમાન આવ્યા એટલે ભગવાને ઢીલ દીધી, પણ ગોવર્ધનની ઢીલ ભાઈ. આમ જા ઢીલ દીધી તો કે લઈ જા, એ પાતા લઈ જા, તારું બાપ ગયું લઈ જા. આ તેદુના કડાકા કીડી આવ્યા હજી દુખાવા છે. પણ નાની એવી મારે વાત કરવી છે સાહેબ કે નંદને નિહળે આવ્યો 11 વર્ષ અને 52 દિવસ ખાલી એમ રહ્યો છે. હવે 11 વર્ષનું જીવન જેમ કહેવાય કે ત્યાં વિતાવીને ગયો હોય અને હાલની તારીખમાં તમે એમ કહેવાય કૃષ્ણનું નામ લ્યો તો ગોકુળ યાદ આવે. એ 11 વર્ષના બાળકનું કેટલું ઉજળું જીવન હશે. આપણે ઘણા 111 જીવ્યા છે, ટપાલીને ખબર નથી કે આ મરી ગયો ક્યાં રે. એનો એક નાનો પ્રસંગ લખુભાઈ મને બહુ ગમે છે. 11 વર્ષ 52મો દિવસ, પ્રભાતનો પહોર છે અને કડે કસોટો વાળીને જગદંબા માં જશોદા જેથી એમ કહેવાય ધીરે 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 વાહિંદુ કરે છે. સાહેબ, ઇતિહાસના ચોપડા જોઈ લેવાની ખેંચીભાઈ છૂટ છે બહુ. એક મને આ પ્રસંગ ગમે એટલે કહું. ઇતિહાસમાં હુંડલા 2 વાર આવ્યા છે. ઇતિહાસમાં હુંડલા 2 વાર આવ્યા. એકવાર હુંડલો મથુરાની જેલમાં આવ્યો. હુંડલામાં અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને સુવડાવવામાં આવ્યો હતો અને એ હુંડલો આયરને નેહડે જતો હતો. બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો અને એ હુંડલામાં 9 વર્ષના ધણી નવઘણને હુવડાવવામાં આવ્યો હતો. એ હુંડલો આયરને નેહડે જતો હતો. આ 2 હુંડલાએ ઉજળા કરી દેખાડ્યા. અને હમણાં એક મોટામાં મોટો પ્રશ્ન થયો કે ભગવાન કૃષ્ણ હુંડલામાં કેમ આવ્યો? પછી બાપુ બેઠેલાના આ વાત થઈ કે ભગવાન આયરને નેહડે હુંડલામાં કેમ આવ્યો? ત્યારે મેં ટૂંકું એટલું કીધું હતું, મને વધારે ખબર નથી. બાપુને બધા હતા એટલે કહેતા કે તમને પરમ ભગવાન આવે ને તો તમારી માળામાં આવે. તમારા ભજનનું સાધન તમારી માળા છે. શાસ્ત્રનો ઉપાસક હોય તેનો ભગવાન એના શાસ્ત્રમાં ઉતરે. મેં કીધું બાપુ અમારી પાસે ભજનનું સાધન બીજું નહોતું,
અમે તો ક્યાંય ગાયું ભેહું સારવા વ્યા જતા, પણ અમારી માવું વાહિંદા કરતી ને તો કૃષ્ણના કીર્તન ગાત્યું ગાત્યું વાહિંદા કરતું હતું, હુંડલા લેતું હતું. અમારું ભજન કરવાનું સાધન હુંડલો હતો, એટલે પરમાત્મા એ હુંડલામાં આવ્યો હશે કદાચ. એ 11 વર્ષ ને 52મો દિવસ બરોબર, અને માં જશોદા એમ કહેવાય ધીરે 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 એમ કહેવાય કે વાહિંદુ કરે છે, હાથમાં હાવણો છે. અને 11 વર્ષ ને 52 દિવસમાં અખિલ બ્રહ્માંડ નો અધિપતિ અશોકભાઈ પહેલી વાર વહેલો ઉભો થયો છે. માં વાળતી જાય, કૃષ્ણ ધીરે ધીરે પાછળ હાલે, પાછો અટકી જાય. માં પાસે જાઓ ન જાઓ, જાઓ ન જાઓ, એમ કરતા 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 માં જશોદાના પાલવનો છોડો પકડ્યો. માએ આમ જોયું, કૃષ્ણ મૂકી દે બાર છેડો. માં એકવાર ઊભી રહે. કોઈ દીદી આજ પહેલી વાર જાગ્યો. શું કામ કૃષ્ણ હેરાન કરે? લાલા માં એકવાર ઊભી રહે. બીજી વાર નહીં કહું, બીજી વાર નહીં કહું. ને ગળું રૂંધાણું કૃષ્ણનું બોલવા બાદ કૃષ્ણને પહેલી વાર ગંભીર શબ્દમાં માં જશોદાએ સાંભળ્યો. હાથમાં આવણો પડી ગયો. લાલા, હા માં. કેમ બેટા? કેમ શબ્દ જે બોલે ને ત્યાં તો ગોઠણિયા ફેર જશોદા થઈ ગઈ. કૃષ્ણના ગાલ પકડે. લાલા, ત્યાં તો લાલા ની આંખ વાલી દાણ દાણ. માં જશોદા કે ઝટકે લાલા તને શું થયું? નહીતર મારા ખોળિયા માલે પ્રાણ વયા જા. સાહેબ, જશોદાની આંખમાં આહુડા, કૃષ્ણની આંખમાં આહુડા. રૂપક કેવું બન્યું છે? કૃષ્ણ જશોદાના આહુડા લૂછે છે, જશોદા કૃષ્ણના આહુડા લૂછે છે. લાલા, શું થયું બેટા? કોઈ કઈ કીધું તો ને? ના માં. કૃષ્ણને થયું કે જો ડાયરેક્ટ કે મારે મથુરા જાવું, જશોદા નહીં જવા દે, પણ માની સામે મારે માને આડી દેવી પડશે. આહુડા લૂછતો લૂછતો કૃષ્ણ કહે છે જશોદાને, માં હવે તને નથી લાગતું મોટો થઈ ગયો? લાલા, કેવા શું માંગે? લાગે છે હું મોટો થઈ ગયો. મને મારી માં દેવકી બહુ યાદ આવે. એમાં એ તને હું કરતી છે? માં સમજી ગઈ કે બસ કૃષ્ણ વિદાય માગે છે. હા લાલા, જાઉં છું. એટલે જ કહું છું માં, મથુરાથી રથ રવાના થઈ ગયો છે. કાકો ક્રૂર મને તેડવા આવે છે. હું આજ ગોકુળ મૂકું છું. લાલા, હું કેમ રોકું? મારી નજર સામે મને દેવકી દેખાય, બાકી પ્રાણ મૂકી શકું, કૃષ્ણને ન મૂકી શકું. એટલે જ માં હું તને હવારમાં, હજી મારા બાપુ જાગે નહીં ને નંદ જાગે નહીં, પેલા તને કહું. નંદને હું વારી શકી પણ તને નહીં વારી શકું, એટલે હું તને કહું છું બા, મારે હવે જાવું જોવે. મારે મારી માં દેવકીને છોડાવી જોવે. હા લાલા, જાવું જો બાપ. હું તને ન રોકું બાપ. માં, ઘડીક પૂરતો આ તારી સામે લાલો ઉભો છે ને ભૂલી જાય અખિલ બ્રહ્માંડ નો અધિપતિ. તું તો મને ઓળખે છો માં, તારે સામે મારે શું છુપાવવાનું? પણ આજ કૃષ્ણ કહે છે પ્રભાતના પહોરમાં કે જશોદા માગી લે, અને જો જે માગે ના આપું તો પરમાત્મા મટી જાવ. માગી લે, માગી લે, માં માગી લે શબ્દ ગણ્યો તો કૃષ્ણને બચમાં લીધો. જશોદાએ શું માગું તારી પાસે? અને તે દેવામાં શું બાકી રહેવા દીધું? દેવકી વાસુદેવનો દીકરો હોવા છતાં જશોદા અને નંદનો કહેવાડો. આનાથી અમારે બીજું શું જોવે? અરે હે લાલા, વધારે જો તું મને ભાગવાનું કહેતો હો, લાલા હું તને પૂછું કે તું મથુરાનો રાજા થા, પછી તો તારે દાસ દાસીની જરૂર પડશે. ગોવિંદ, હે ગોપાલ, હે મુરલીધર, તને કેટલા નામે પુકારું બાપ. પણ હે ગોવિંદ, મથુરાનો રાજા થા અને દાસ દાસીની જરૂર પડે તો મને ને નંદને બેને બોલાવી લેજે. અમે તારા દાસથી રહેવું પણ તારી વગર જીવી નહીં શકાય. બે દી પહેલા જયારે વાત થઈ, જ્યાં બેઠા હતા બાપુ પાસે કીધું, ઉદ્ધવ જયારે જાય છે ગોપીઓને મળવા માટે,
સમાચાર મળ્યા કે કોઈ ખાતા નથી, કોઈ પીતા નથી, કૃષ્ણના નામથી જુરે છે, પણ કોઈની તબિયતમાં ખરાબી નથી. અને ઓધવ વ્રજની બાયુને પૂછે છે, તમે ખાતા નથી, પીતા નથી, છતાં તમે એટલા બધા તંદુરસ્ત કેમ છો? ત્યારે ગોપીઓએ જવાબ આપ્યો, ઓધવ, કૃષ્ણનું નામ એ જ અમારો ખોરાક છે, એના નામ લઈ લઈને જીવી જાય છે. ઓધવ સાહેબ, એટલા શબ્દમાં ઓધવનું જ્ઞાન મુકાઈ ગયું, પ્રેમમાં પરિવર્તન થઈ ગયું. કહેવાનો મતલબ એ છે કે ઈ જો ભાવ અને ઈ જો પ્રેમ માણસના હૃદયમાં કાયમ બેહી જાય ને, તો એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો. બાપી તો ગહન ગોવિંદો રે, પણ હરિભક્તો ને હેજી હાથ વગો છે. ઈ હરિભક્તો ને હેજી હાથ વગો છે. એ બાપી તો પ્રેમ પર ખંડો રે, પણ હવે દેવને દીવો એ મારે ધૂપ શું દેવો, એને દિલ દઈ દેવું રે. જીઓ જીઓ મોજમાં દેવું, મોજમાં દેવું, મોજમાં દેવું રે વાલીડા, મોજમાં દેવું, મોજમાં દેવું, મોજમાં દેવું રે. દિલ દઈ દેવું રે. જીઓ જીઓ મોજમાં દેવું, મોજમાં દેવું, મોજમાં દેવું રે. 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 મોજમાં જાવ તો જડે નહીં ગોત્યો ઓલ્યો ઘન ગોવિંદો, અને હરિભક્તોને હાથ વગો છે ઈ પ્રેમ પરખંડો.